તો આજે આપણે બનાવીશું માતાજી માટેના હાર. તો આ મોતીમાંથી બનાવીશું. તો આ રીતે આપણો દોરો છે તે આ સોયમાં આ રીતે મોતી પોરવી લેશું. તો આ રીતે આપણે એક લાલ લીધું, એક સફેદ લેશું, એક લાલ લેશું, એક સફેદ લેશું. તો આ રીતે આપણે 32 મોતી પોરવી લીધા છે. તો 16 આપણે લાલ છે અને 16 સફેદ છે. તો આ રીતે આપણા મોટા મોતી છે, લાંબા 2 છે, 4 આપણે સફેદ છે ને 4 આ રીતે ને આપણે લાલ કલરના છે. તેનું આપણે બનાવીશું પેન્ડલ. એક આપણે મોટું મોતી પોરવું, લાલ પોરવું, પછી લાંબુ પોરવું છે, પાછું આ રીતે આપણે લાલ પોરવું, આ મોટું મોતી પોરવું. ત્યાર પછી આ રીતે એક લાલ મોતી લઈ લેશું. તો આ રીતે સોયમાંથી આપણે હવે કાઢી લેશું. ત્યાર પછી પાછું આ રીતે આપણે પછી એક મોટું મોતી પોરવી લેશું. લાલ પોરવશું, એક મોટું મોતી પોરવશું, લાલ પોરવશું, એક મોટું મોતી પોરવશું, પાછું એક લાલ પોરવશું. આ રીતે પાછું પણ આપણે મોટા મોતીમાંથી કાઢી લેશું. તો આ રીતે આપણું પેન્ડલ તૈયાર થઈ જાય છે. તો આ રીતે આપણે 16 મોતી પોરવી લીધા છે. તો આ રીતે આપણે હવે 3 મોતી પોરવી લેશું. તો આ રીતે આપણે 3 મોતી લઈ લેશું. આ રીતે આપણે ચોથા મોતીમાં હાર કાઢી લેશું. ત્યાર પાસે આ રીતે 3 મોતી લઈ લેશું. આ રીતે કાઢી લેશું સોયને ચોથા મોતીમાંથી. તો પાછા 3 મોતી લઈને ચોથા મોતીમાંથી કાઢી લેશું. તો આ રીતે આપણે બધા મોતી પોરવીને આ રીતે બનાવી લેશું. 3 મોતી રાખીને ચોથા મોતીમાં કાઢી લેવાનું.
આ રીતે આપણો હાર તૈયાર થઈ ગયો છે. ત્યાર પછી આ રીતે આપણી તોય છે તેને આ રીતે આપણે સીવી લેશું. ત્યાર પછી આ રીતે ગાંઠ વારી લેશું. તો આ રીતે આપણે બીજી બાજુ પણ કરી લેશું. તો આ રીતે સરસ મજાનો હાર ઘરે બની જાય છે. તો આપણો હાર કમ્પ્લીટ તૈયાર છે. તો આપણે ઝીણા મોતીનો હાર બનાવી લીધો છે. હવે મોટા મોતીનો હાર બનાવીશું. તો આ રીતે આપણે સફેદ મોતી પરોવશું, સિલ્વર મોતી પરોવશું, સફેદ, પાણી કલરનું, સફેદ, પોપટી કલરનું, સફેદ. તો આ રીતે આપણે બધા મોતી પોરવી લેશું. તો આપણે જેવડી માળા બનાવવી હોય તેટલા મોતી પોરવી લેશું. તો આ રીતે આપણે આટલા મોતી પોરવી લીધા છે. હવે આપણે તેનું પેન્ડલ બનાવીશું. તો આ રીતે એક મોતી પોરવી લેશું. તો આ રીતે આપણે મોતી પરવી લીધા છે. 3 મોતી મૂકીને આ મોતીમાંથી આપણે સોયને કાઢી લેશું. તો પાછા પણ આ જ રીતે મોતી પરવી લેશું. તો આ રીતે આપણું પેન્ડલ તૈયાર થઈ ગયું છે. હવે આ મોટા મોતીમાંથી સોય કાઢી લેશું.
તો આ રીતે સરસ મજાનો હાર ઘરે બની જાય છે. તો આ રીતે આપણો હાર તૈયાર છે. તો આપણી પાસે આ પટ્ટી છે, તેને આ રીતે આપણે ટાંકી લેશું. તો આ રીતે બીજી બાજુ પણ આપણે ટાંકી લેશું. તો આ રીતે આપણે બીજી બાજુ પણ ટાંકી લેશું. તો આ રીતે સરસ મજાનો હાર ઘરે બની જાય છે. તો આ રીતે આપણે સરસ મજાના હાર ઘરે બનાવ્યા છે.